ભાજપમાં શરૂ થયેલા ભરતી મેળામાં આપના વિધાનસભાના ઉમેદવાર અને પાસ નેતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીય સહિત પાસના અનેક યુવાનો જોડાયા છે. પાસના નેતાઓ ભાજપમાં જોડાયા તેના કરતાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવાર બિનહરીફ બનવાને લઈ શહેરમાં અનેક ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતના પાસના નેતા અને વિધાનસભામાં આપમાંથી ચૂંટણી લડેલા બે ઉમેદવાર ભાજપમાં જોડાયા તેની ચર્ચા થઈ. તેના બદલે આ કાર્યક્રમમાં સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીની ગેરહાજરી ટોક ઓફ ધી ટાઉન બની રહી છે. પાસના યુવાનો ભાજપમાં આવ્યા બાદ ધારાસભ્ય કુમાર કાનાણી નારાજ છે, તેથી તેઓ હાજર રહ્યા ન હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે કુમાર કાનાણીએ એક સ્પષ્ટતા કરી છે કે ભાજપનો નિર્ણય એક કાર્યકર તરીકે શિરોમાન્ય છે. આ નિર્ણયથી તેઓ નારાજ નથી, પરંતુ કાર્યક્રમમાં તેમના કેટલાક સિદ્ધાંતના કારણે હાજર રહ્યા ન હતા. તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે કુમાર કાનાણી. કોઈ નારાજગી નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શિરોમાન્ય છે. પાર્ટીએ કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે, ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે, એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે. અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી, કોઈ તકલીફ નથી, કોઈ વાંધો પણ નથી. તો એ દિવસે શા માટે ના દેખાયા? કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે. એ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે. એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નથી. મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજકારણમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું.